સુરતના સિંગણપુરમાં નક્ષત્ર સેફમાં ચોરીની અફવાથી હોબાળો મચ્યો. લોકર ધારકો દોડતા થતા પોલીસે પહોંચી તપાસ અને શાંતિ જાળવવાની અપીલ કરી. સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફમાં ચોરી થયાની વાતથી જ આજે ભારો હોબાળો મચી ગયો છે. આ વાત ફેલાતા જ લોકર ધારકોમાં દોડધામ મચી ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો તાત્કાલિક પોતાના લોકર તપાસવા સેફ વર્લ્ડ ખાતે પહોંચી ગયા હતા. સેફ વર્લ્ડ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોમાં પોતાના કિંમતી સામાન અને દાગીનાને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને લોકર ધારકોએ સંચાલકો સામે વિરોધ નોંધાવી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સિંગણપુર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને થાળે પાડવાના અને કાયદો વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરીને નક્ષત્ર સેફના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી છે. સેફના સંચાલકો અનેક જવાબદારીઓની પણ પૂછપરછ કરી ઘટનાની સત્યતા ચકાસવામાં આવી રહી છે. ચોરી થઈ છે કે માત્ર કોઈ અફવા ફેલાઈ હતી તે દિશામાં પોલીસે સઘન તપાસ તેજ કરી છે. પોલીસે લોકર ધારકોને શાંતિ જાળવવા અને તપાસમાં સહયોગ આપવા અપીલ કરી છે.